જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ અને વરસાદથી નાળિયેરીના બગીચાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુલતાનપુર નજીક બગીચાઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદ પડવાને કારણે પાણીની આવકમાં સતત વધારો થયો છે। પાણી વધતાની સાથે જ નીચાણવાળા વિસ્તાર છે તેમાં એલર્ટ પણ આપી દેવાયો છે। જૂનાગઢમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને બરોબર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે નાળિયેરીના જે બગીચા છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। તોફાની બેટિંગ બાદની આ તસવીરો છે। માંગરોળ તાલુકામાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે છે ખેતરમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને માંગરોળમાં નાળિયેરનું વાવેતર સૌથી વધુ છે। આપ જોઈ શકો કે જે બગીચાઓમાં છે તેના પાણી ભરાઈ ગયું છે, તેને કારણે જે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને સુલતાનાપુર અને જે ભાટગામ છે તે તમામ જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં તેના પાણી ભરાયા છે। ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને લોકો જે છે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે। આજ સવારથી જ અત્યાર સુધીમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે અને જે નાળિયેરીના બગીચાઓ છે તેમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। મોટાભાગના બગીચાઓની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો જે છે પાણીમાંથી ઉતરે તે રાહ જોઈ રહ્યા છે અને ખેતરોમાં જવા માટેની તેઓ રાહ જોઈ રહ્યા છે।